નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. ગુજરાતના લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કોમનવેલ્થ 2030ના આયોજન બાબતે ગુજરાતના અમદાવાદ શહેર પર મહોર લાગી ગઈ છે. એટલે કે હવે કોમનવેલ્થ ગેમ 2030નું આયોજન ગુજરાતના અમદાવાદ શહેર ખાતે થવા જઈ રહ્યું છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં કોમનવેલ્થ ગેમ્સ બાબતે અમદાવાદમાં યોજાનારી તૈયારીઓ, તેના પડકારો અને ફાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. મિત્રો, 56 દેશોના 5000થી વધારે એથ્લીટ અને સપોર્ટિંગ સ્ટાફ અમદાવાદના મહેમાન બનશે. આખા અમદાવાદ શહેરમાં વાઈફાઈ ઝોન અને ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે 5 થી 6 લાખ હંગામી અને કાયમી નોકરીઓનું આયોજન થશે. એક અંદાજ મુજબ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 15 થી 20 લાખ લોકો અમદાવાદ શહેરની મુલાકાત લેશે. એસપીપી સ્પોર્ટ્સ એન્કલેવ 2028 સુધીમાં તૈયાર થઈ જશે. કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં એથ્લીટો માટે ટ્રેક બનશે અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. 2047 સુધીમાં વિશ્વના ટોપના 5 સ્પોર્ટિંગ દેશમાં નામ બનાવવા માટેની દિશામાં કોમનવેલ્થ ગેમ્સ નિર્ણાયક સાબિત થઈ જશે. એક અંદાજ મુજબ કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે જીડીપીમાં 6 થી 12,000 કરોડનો ઉમેરો થશે અને સાથે સાથે હોટલ એન્ડ હોસ્પિટાલિટીમાં 25 થી 40% વધારો થવાની શક્યતા છે. ખેલાડીઓના પરિવહનથી લઈને તેમના સાધનોના હેન્ડલિંગ સુધી તમામ લોજિસ્ટિક્સ માટે અલગ અલગ ટીમો બનશે અને ખેલાડીઓને ઉત્તમ સુવિધા મળશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સાથે સાથે ભારતની નજર 2036ના ઓલિમ્પિક ગેમ્સની દાવેદારી ઉપર રહેશે અને તેનો નિર્ણય 2030 સુધી આવી જશે. કોમનવેલ્થ ગેમના આયોજનથી અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો વેગ મળશે. એક અંદાજ મુજબ અમદાવાદના પ્રોપર્ટીના ભાવમાં 18 થી 25% વધારો થવાની શક્યતા છે. પોલીસ, આરોગ્ય અને પ્રોટોકોલ સહિતના વિભાગો વચ્ચે સંકલન માટે વોર રૂમ બનાવવામાં આવશે. પરંતુ વિદેશી ડેલિગેશન, ટીમ ઓફિસર અને વીઆઈપી મૂવમેન્ટ માટે પ્રોટોકોલ એક મોટો પડકાર સાબિત થશે. મીડિયા મેનેજમેન્ટ માટે પ્રેસ સેન્ટર, ઇન્ટરવ્યુ ઝોન, લાઈવ ડેશબોર્ડ અને બ્રોડકાસ્ટ રૂમની રચના કરવામાં આવશે. આ કોમનવેલ્થ ગેમમાં ભાગ લેવા માટે 70 થી વધારે દેશની ટીમો જોડાશે, જેમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ ભાગ લેવાના છે. 6000 થી વધારે સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ સાથે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમિયાન શહેરના 30,000 થી વધારે વોલન્ટિયર્સની સેવા લેવામાં આવશે અને જો 2030માં ઓક્ટોબર મહિનામાં આ ગેમનું આયોજન થાય છે તો AQI પર નિયંત્રણ એ મોટો પડકાર સાબિત થઈ શકે છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શૂન્ય ઉત્સર્જન એ સૌથી મોટો પડકાર સાબિત થવાનો છે. ટૂંકમાં આગામી સમયમાં વિશ્વના સ્પોર્ટ્સ નકશામાં ગુજરાત રાજ્ય છવાઈ જવાનું છે. તો મિત્રો, આ હતી કોમનવેલ્થ ગેમ્સના તૈયારીઓ, પડકારો અને ફાયદા વિશેની A to Z માહિતી. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.